સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજના સત્સંગમાં શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજીના ચરિત્રમાંથી બેઠક 5મી શ્રી મથુરાજીના બેઠકજીનું ચરિત્ર સાંભળવાના છીએ. મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો સત્સંગમાં આનંદ આવે તો આ વિડીયો લાઈક અને શેર કરજો. તો આજના સત્સંગમાં સાંભળીએ બેઠક 5મી શ્રી મથુરાજીના બેઠકજીનું ચરિત્ર. શ્રી મહાપ્રભુજી ગુજરાત અને સૌરાષ્ટ્રની યાત્રા પૂર્ણ કરી પુષ્કરજી થઈ વ્રજમાં મથુરા પધાર્યા. કારણ કે આપ જ્યારે દક્ષિણમાં ઝારખંડમાં બિરાજ્યા હતા ત્યારે શ્રીનાથજીએ આપને આજ્ઞા કરેલી કે હું ગિરિરાજજી ઉપર પ્રગટ થયો છું, માટે આપ સત્વરે પધારી મારી સેવાનો પ્રકાર શરૂ કરો. માટે શ્રી મહાપ્રભુજી વ્રજમાં પધારવા માટે મથુરા પધાર્યા છે. મથુરામાં બિરાજી આપે વ્રજ યાત્રા કરવાનો સંકલ્પ કર્યો હતો. આપે વિક્રમ સંવત 1549 ભાદરવા વદ 12 વ્રજ યાત્રા શરૂ કરી હતી. ત્યારબાદ પણ અનેક વખત વ્રજ યાત્રા કરી હતી. આપણા સંપ્રદાયમાં વ્રજયાત્રાનો મહિમા પુષ્કળ છે. સૌથી પ્રથમ વ્રજયાત્રા શ્રી કૃષ્ણ મથુરા પધાર્યા પછી પ્રભુનો સંદેશો લઈને વ્રજમાં ગયેલા ઉદ્ધવજીએ ગોપીજનોની સાથે કરી હતી. ત્યારબાદ શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભજી સાથે ઉદ્ધવજીએ ફરી વ્રજયાત્રા કરી હતી. ત્યાર પછી વ્રજયાત્રાનો ક્રમ શ્રી મહાપ્રભુજીએ શરૂ કર્યો અને તે ક્રમ શ્રી ગુસાઈજીએ વિક્રમ સંવત 1600 સુધી ચાલુ રાખ્યો, જે આજ સુધી ચાલુ જ છે. શ્રી મહાપ્રભુજી મથુરા પધાર્યા ત્યારે આપશ્રીએ જોયું કે આખું શહેર સુમસામ છે. નગરજનો કે યાત્રાળુઓ કોઈ માર્ગ પર દેખાતા નથી. આપ શ્રી મથુરાના રાજમાર્ગ ઉપર આગળ વધી રહ્યા હતા ત્યારે મથુરાના ચોબાઓના આગેવાન એવા ઉજાગર નામના ચોબાની સાથે અન્ય નગરજનોએ સામે આવી અને આપશ્રીને વિનંતી કરી કે મહારાજ, આપ વિશ્રામ ઘાટ ઉપર પધારશો નહીં, કારણ કે અહીંના સુબાએ એક મંત્ર લખાવી ત્યાં લટકાવ્યો છે, જેના લીધે વિશ્રામ ઘાટ ઉપર જનાર હિન્દુની શિખા કપાઈ જાય છે. અમે કેટલાય મહિનાઓથી યમુનાજીના દર્શન, યમુનાપાન અને સ્નાન કરી શક્યા નથી. આખા શહેરમાં સુબાએ કાળો કેર વર્તાવ્યો છે. આ સાંભળી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ચોબાજી, તમે ચિંતા ન કરશો, પ્રભુ સર્વ કરવાને સમર્થ છે, માટે તેમનામાં વિશ્વાસ રાખી યમુના સ્નાન કરવા આવવું હોય તો અમારી સાથે ચાલો. આ સાંભળી આપશ્રીની સાથે ઉજાગર ચોબાને લઈ મથુરાના નગરજનો પણ વિશ્રામ ઘાટ તરફ ગયા. શ્રી વલ્લભે નિર્ભયતાથી વિશ્રામ ઘાટના પ્રવેશ દ્વારમાં થઈ અને વિશ્રામ ઘાટ પર પ્રવેશ કર્યો. આપશ્રીની સાથે આપશ્રીના સેવકો અને મથુરાવાસીઓ પણ પ્રવેશ દ્વાર ઓળંગી વિશ્રામ ઘાટ ઉપર આવ્યા. કોઈની શિખા કપાણી નહીં. આપશ્રીનું આવું પ્રતાપ બળ જોઈ આપશ્રીના સેવકોએ અને મથુરાના નગરજનોએ શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીનો જય જયકાર કર્યો. આપશ્રી યમુનાજીને વંદન કરી શ્રી યમુના સ્નાન પાન કરી વિશ્રામ ઘાટ ઉપર એકાંત સ્થાનમાં બિરાજ્યા. આપશ્રીએ ત્યાં બિરાજી શ્રી યમુનાજીની સન્મુખ શ્રીમદ ભાગવત પારાયણ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ કોણ જાણે કેમ આપના હૃદયમાં પ્રસન્નતા થતી નહોતી. આપશ્રીએ વિચાર કર્યો કે શ્રી યમુનાજીના સાનિધ્યમાં બેસવા છતાં હૃદયમાં પ્રસન્નતા કેમ થતી નથી. વિચાર કરતા આપશ્રીને જણાયું કે અહીં બાજુમાં જ સ્મશાન ભૂમિ આવેલી છે અને તેના કારણે અહીંનો વન પ્રદેશ ઉજ્જડ અને અપવિત્ર છે. માટે આપે કૃષ્ણદાસ મેઘરને આજ્ઞા કરી કે આ કમંડલમાંથી જળ લઈને જેટલી ભૂમિમાં છાંટશો તેટલી ભૂમિ પવિત્ર બનશે અને અહીંયા વસ્તી થશે. કૃષ્ણદાસે અપ્સરાકુંડથી સૂર્યકુંડ સુધી જળ છાંટ્યું. તેથી તેટલા ભાગમાં ધરતી પવિત્ર બની અને નગરજનોએ વસવાટ કર્યો. આમ ત્યાંની સ્મશાન ભૂમિ ધ્રુવ ઘાટ સુધી દૂર ચાલી ગઈ. પછી ત્યાં મહાપ્રભુજીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું.
જે જીવો શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરી ને તેમના ચરણનું શરણ સ્વીકારે છે તેમને અવશ્ય પ્રભુ પોતાની બાથમાં લઈને સંયોગ વિપ્રયોગના સર્વ સુખનું દાન કરે છે. શ્રી મહાપ્રભુજીના અહીં આવેલા બેઠકજી વિશ્રામ ઘાટ ઉપર આપણા ડાબા હાથે આવેલા છે. બેઠકજીના સ્થાનનું નવનિર્માણ થયેલું છે. અહીંના ચોબાઓની ત્યાં સતત ભીડ રહે છે. પરિણામે શ્રી મહાપ્રભુજીની સેવાનું સુખ જોઈએ એવું સચવાતું નથી. પરંતુ મથુરા આવતા વૈષ્ણવો શ્રી યમુનાજીમાં સ્નાન કરી શ્રી મહાપ્રભુજીને યમુના જળના જારીજી ભરી તિલક કરી દૂધઘરનો ભોગ ધરે છે. આપણે પણ અવશ્ય આ સ્થાને એકાંતમાં બેસી શ્રી મહાપ્રભુજીને જારી ચરણ સ્પર્શ કરી શ્રી સર્વોત્તમ સ્તોત્રના અને શ્રી યમુનાષ્ટકના બની શકે તેટલા વધારે પાઠ કરવા જોઈએ. અહીં અનેક વૈષ્ણવો ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીએ કૃપા કરી છે અને જીવોને પોતાના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરાવીને તેમની દ્રઢ આસક્તિ હંમેશા માટે પોતાના ચરણારવિંદમાં સ્થિર કરી છે. શ્રી મથુરાજીના બેઠકજીમાં બિરાજતા શ્રી વલ્લભને આપણા પૂર્ણ પ્રેમે વંદન પહોંચે. આજનો સત્સંગ અહીં પૂર્ણ કરીએ છીએ. સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય.